બેન ને ઈસકા ખવડાવે પગેથી ખવડાવે. હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને છે ને અત્યારે વાગી ગયા છે જો એટલા 7:05 થઈ ગઈ છે. અમે ઉઠ્યા ખોવા છે તો ઉઠ્યા. ભાઈને આજ તો મેં મસ્તીને તળેલી ભાખરી કરી દીધી ને ચા બનાવી દીધી હતી. એટલે જમીને જોબ ઉપર વયો ગયો છે. બેનને જે શીખવાની 10 મિનિટની વાર છે. અને મારો કાનો ઉઠી ગયો છે જો. કાકાને ઉઠી ગયા ને. જય માતાજી કે બધાને, જય મહાદેવ કે. હાલો બધા ચા દૂધ પીવા કે. તો હા, તમારા કાનો છે ને જો અહીંયા એનું ચા દૂધ લઈને આવીશું. મસ્તીનું જો થોડુંક ગરમ છે. એ આજ તો વાટકામાં પી લે. બાકી એના ઘરે વાટકામાં નથી પીતી, એના કપમાં જ પીવે. પણ કપ લાવતા ભૂલી ગઈશ કાકાને. આજે આજ સાજ વાટકામાં પી લેશ ને ચા દૂધ. હા, મારા કાનો ડાયો છે જો. પછી મારા કાનાને મઢુલીએ રમવા લઈ જાવ સર. હા તો હાલો જો એને પહેલાં ચા દૂધ પાઈ દઉં. પછી મારા કાનાને ઘડીક મઢુલીએ રમવા લઈ જાઉં. અને દૂધને કાસબા જોવા જવું છે. બાજુમાં એક ઘર છે ને સામે લાઈનમાં, ત્યાં કાસબા બી હશે મસ્તીના. કા ના 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 સરસ છે. તો ત્યાં કાસબા જોવા જવું છે. અને તમને આ તો વસ્તુ હોત ને મસ્તીની બતાવવાની સાથે. તો કાંઈ નહીં, આજના વિડીયોમાં મજા આવશે. કન્ટિન્યુ રહેજો. કેમ ગાયોને રોટલા દેવા હોત ને જવું ને આપણે મારી દીકરીને, ફઈ દીકરીને, ફઈ ભત્રીજીને. હા, આપણે જબલું ભરીને લેતા જાઉં. ગાયને રોટલી ખવડાવી દેવું. હો હા, પેલા તું ખવડાવજો. એમાં કાનો હોતા ને ગાયને રોટલી ખવડાવતા બીક ન લાગે? બીક લાગે કાંઈ નહીં. હા ખાઈ લે. હા એમ જ ખાઈ લે. હાલો ચા દૂધ ઠરી ગઈ. ચાલો વાતું પછી કરશું. પહેલાં ચા દૂધ પી લો, પછી ફટાફટ મસ્તીના તૈયાર થઈ જાય. ફઈ ભત્રીજી દૂધ લેતા આવી, મઢુલીએ રમતા આવી ઘડીક. આજ તારી યારે મારે હોત ને રમવાનું છે. હો હાલો, આજના વિડીયોમાં મજા આવશે. બન્યા રહેજો. પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારા વહેલા. અને કાંઈ નહીં, પહેલાં બેનને ચા દૂધ પાઈ દો, તૈયાર થઈ જાય પછી જઈએ આપણે. ડેકોરેશન કર્યું છે, લગ્ન છે તો આજે હલ્દીનો કાર્યક્રમ રાત્રે રાખ્યો છે. આ મંડપનું ડેકોરેશન જોવાના હલ્દીનું જો સરસ કર્યું છે. અને આ બેન ભાળી ગયા ને તો કે રોતા હતા, ફિયા બધા જોવા આલો, ફિયા જોવા આલો. એને જો જોવા લઈને આવતી રહીશું. તમે ચાલો તમને આર બતાવી દઉં. મસ્ત મસ્ત કાચબા છે જો, કેવા સરસ છે ને. હાથે દઈ તો કઈ કરશે જો સરસ સમજો. હાથ અડાડી કાંઈ નથી કરતા. જો તમે હાથમાં પકડે બીક ન લાગે? જો પર્સ ને ઠેલો ને એવું લઈ લીધું છે. દૂધ લેવો છે. હાલો ફટાફટ દૂધ લેતી આવું. ગાયોને રોટલા ને એવું નાખતા આવી. હું ઈશું ને અંજુ ત્રણેયમાં જાય છે. ગાયોને રોટલા નાખતા આવશું ને દૂધ ને એવું લેતા આવશું. છોકરાઓને ભાગ અપાવતા આવશું. સારું હાલો. નહીં આવે ત્યાં ધ્યાન ને રહીશ. તો મમ્મીએ તાળું મારી દીધું છે. ના એન્જુબેન રાખો ને તમારા પાસે રોટલા નાખવા જો. અને કોલા એમાં કેળા હશે હોતો. આગી વહી જા. તો ગાય આવી હોતો ને જો નાખ્યા ભેગી ગાયું આવી ગઈ. કોપડામાં ગાયું હોય જ તો જો. હાલો ભાગવી ગાયું બાંધે પેલા. તો મંદિરે આવી ગયા છે દર્શન કરવા. અમારે એન્જુબેન આવે ને તો લઈને આવે ને, બાકી તો આમ કંઈ આવતા નથી મંદિરે. તો જો મંદિરે આવી ગયા. કેવો મસ્ત શણગાર થઈ ગયો છે. હે કેમ તાર મંદિરે આવવું હોય? પ્રસાદી લઈ લે જા. એક જ તો અરાઈવ ને મય બેન. તો ફેમિલી જો આપણે મંદિરે દર્શન કરી લીધા. મહાદેવના મંદિરે ગયા હતા. મઢુલીએ તો નહોતા ગયા. મહાદેવના મંદિરે દર્શન કર્યા. વસ્તુ લીધી, ગાયને રોટલા નાખી દીધા. અને હાલો બેનને ભાગ અપાઈ દીધો. તમને બતાવું જો. આ બેન છે ને એનું પર્સ છે. બેન તારું પર્સ બતાવી તો ફેમિલીને. જો આ બેનનું ગુલે પિંક પિંક પર્સ છે. કેમ બેન? હા. અને હું લીધું છે બતાવી દઉં છું. આ તો શેમ્પૂ લીધા છે.
અને આ સટાકા પટાકા લીધા છે. કેમ બેન? આજે બેને મેગી લેવડાવી છે અને દૂધ લાવીશું. જો પાસ્તા હમણાં નીકળશે. જો ગોલ્ડ લીધું છે, તાજા લીધું છે ને આ સાસ લીધી છે ને આ તો મારું પર્સ બારું નીકળી ગયું. કેમ બિસ્કિટ એવું કંઈ નીકળ્યું કેમ ને? હા નીકળ્યું. જો આ 2 જેલી લીધી છે, 2 લીધી તારી હાટું. અને આ એક પાસ્તાનું પેકેટ લીધું છે, એ તૂટી ગયું. જો કંઈ નહીં, સારું હાલો ફટાફટ હવે બેન ધોળાઈ ગયું. હા તો ફટાફટ હવે કિચનમાં જઈ બેનને પાસ્તાને એવું બનાવી દઈ અને થોડીક લીંબુ સિકંજી મસ્તીનું હજી બનાવીને પીવું છે. કાંઈ નહીં, સારું હાલો. બતાવી તો ખરી મને, બતાવી હું કાંઈ તારે ખાઈ નહીં જાઉં. બતાવી ને આમ જો મસ્તીની જેલી છે, જો પતંગિયું છે, બટરફ્લાય છે, જો કલર ને મસ્તીની છે. આ બધા જેલી ખાવા છે. અમારા બેન ને આવવું હોય ને તો બહુ ભાવે. કા બેન મોઢામાં સટપટું થાય. યલો હા, પીળો ગુજરાતીમાં બોલી, ઓરેન્જ ને ગ્રીન ને એ બધું યલો ને બધું એ પાછું ઇંગ્લિશમાં બોલી. કેમ બે આ સાઈન વિડીયોમાં બતાવવાનું કે કારણ કે આનથી મોટી હજી એની ઘરે છે, વિડીયો જોવે ને તો પછી રોવે, એટલે સાઈન કે મંડાણા બેન ખાવા થઈ ગયા છે તો હુતા છે. બેન જય માતાજી કહી જો તો તે સાઈડમાં જા. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. કેમ હુઈ ગયા છો? થાકી ગયા છે, શરીરને ખબર પડી ગઈ રવિવાર છે એમ. તો એને શરીરને કામ નહોતું કરવું પણ શેઠે રજા નહોતી આપી. બેનને ચાલુ હતું ફૂલ ડે અને અમારા ઓપનિંગમાં જવાનું કેન્સલ થયું. નકર અમારી એસબી બાંભણી અરવિંદ રૂપા અરવિંદ સાડીની આજે ઓપનિંગ હતું, અમારે જવાનું હતું પણ નથી જવાનું કારણ કે બેનને રજા છે. સાહેબે રજા આપી નહોતી બેનને, તો એની હાટું મારે ટિફિન બનાવવા ઘરે રહેવું પડે અને તેડવા મૂકવા જવાય ઘરે રહેવું પડે. તો ઓપનિંગમાં ન જવાનું મારે બહુ મોટી નુકસાની થઈ કારણ કે મારા દયાબેનને મળવાનું હતું, ભાઉબેનને મળવાનું હતું, સંગીતાબેનને મળવાનું હતું. તો આજ ગયા એમાં સૌથી અમારા મોટા કૌશિકભાઈને મળવાનું હતું. ગયા હોત ને તો આજ બધા ક્રિએટર મળાઈ જાત. રોજ સવારમાં ઉઠીને બધાના વિડીયા જોતા હોય, આજ બધા આમાં આવત તો બધાને મળવાની, બધા મુલાકાત કરવાની, વાતો કરવાની મજા આવત. પણ કાંઈ જવાનું નહીં, સોરી. કાંઈ નહીં, સારું હાલો. તો હવે જો અમારા બેનના પાસ્તા બને છે અને અમે હજી અહીંયા જો જીરું સોડા ગ્લાસમાં લીધી છે ને પી છે. હાલો જીરું સોડા પીવા. એમ હિસકા ખવડાવે ધીમે ધીમે. આમ જો અમારા 2 બેનું રમે જો ઈશુબેન જો તારે અંજુબેન ને હિસકા ખવડાવે પગેથી ખવડાવે. અને સારું હાલો તો હવે બસ આજનો વિડીયો એટલો રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય.